મિત્રો, સૌરાષ્ટ્રની રૂડી ધરતીનો આ પ્રસંગ છે કે ફક્ત 18 વર્ષની ઉંમરે સવાજી ગોહિલ ગારિયાધારની ગાદી ઉપર આવે છે. હવે શિયાળાનો સમય છે અને એમાં તેમના મામા મહેમાન થઈને આવ્યા છે. મામાની થોડી ઉંમર થઈ ગઈ છે એટલે શ્વાસ અને ઉધરસની થોડી તકલીફ છે. મામાને બહુ ઉધરસ આવે છે એટલે સવાજી ગોહિલ કહે છે કે મામા, માણસ વૃદ્ધ થઈ જાય, કેટલાય દર્દમાં ઘેરાઈ જાય, છતાં પણ માણસને જીવતર વહાલું લાગતું હશે? આવું થવા છતાં પણ મરી ના શકાય? સવાજી ગોહિલ કહે છે કે મામા, માણસ બીમારીઓથી ઘેરાઈ જાય તો પણ એને જીવતર વહાલું લાગે? એટલે મામા કહે છે કે ભાણુભા, શરીરમાંથી પ્રાણ કાઢવા એ તો બહુ અઘરું છે. સવાજી ગોહિલ કહે છે કે મામા, એ તો બીજા માટે હોય, રાજપૂત માટે અઘરું ના હોય. અરે, રાજપૂતને તો ખોળિયામાંથી પ્રાણ કાઢવામાં માત્ર એક જ ઘડીની વાર લાગે. મામા કહે છે કે કુંવર, જુવાનીનું અભિમાન છે બાપ, બાકી ખોળિયામાંથી પ્રાણ કાઢવા એ તો ખૂબ અઘરી વસ્તુ છે. ત્યારે સવાજી ગોહિલ કહે છે કે તો સાંભળો મામા, મારી ઉંમર કેટલી છે? એટલે મામાએ કહ્યું કે ભાણુભા, તમારી ઉંમર 18 વર્ષ છે. તો મામા, હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી 25મા વર્ષે મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જશે. સવાજી ગોહિલ પ્રતિજ્ઞા લે છે કે આજથી 25મા વર્ષે હું ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ. અને આ વાત આખા એ ગોહિલવાડમાં ફેલાવા લાગી. બહેનને ખબર પડી કે મારા ભાઈએ માત્ર 25 વર્ષ જીવવાની પ્રતિજ્ઞા લીધી છે એટલે તેઓ તરત જ ગારિયાધાર આવે છે. વીરના ઓવારણા લીધા અને ત્યાં તો બહેનની આંખમાંથી આંસુડાની ધાર થવા લાગી. અરે બહેન, તું કેમ રડે છે? તને સાસરિયામાં કોઈએ કડવા વેણ કીધા? ના ભાઈ, મને કોઈએ કંઈ નથી કીધું. પણ વીર, મેં એવું સાંભળ્યું છે કે તે માત્ર 25 વર્ષ જીવવાની પ્રતિજ્ઞા લીધી છે. હા બહેન, રાજપૂતનો દીકરો છું, હવે પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે. ત્યારે બહેન કહે છે કે વીર, આજે તારી પાસેથી કંઈક માંગવું છે, તું આપીશ? અરે હા બહેન, બોલને. અરે, તારા મોઢામાંથી શબ્દ નીકળે અને સવાજી માથું ના ઉતારી દે તો હું રાજપૂત નહીં. તો વચન આપ મને વીર કે હું જે માંગીશ એ તું મને આપીશ. હા બહેન, હું વચન આપું છું તને કે તું જે માંગીશ એ હું આપી દઈશ. વીર, તું એકવાર વિચાર કર કે દુનિયામાં કોઈ એવી બહેન હોય જે એના બાપના ઘરને ઉજ્જડ થતું જોઈ શકે? ના બહેન. ભાઈ, તે 25 વર્ષ જીવવાની પ્રતિજ્ઞા લીધી છે, હજુ તારા લગ્ન પણ નથી થયા. ભાઈ, તે જે જનેતાને ખોળે જન્મ લીધો છે ને, એના જ ખોળે હું પણ જન્મી છું. હું પણ એક ક્ષત્રિયાણી છું. તે પ્રતિજ્ઞા લીધી છે એટલે હું તને નથી રોકતી, પણ તારા જીવતરના 5 વર્ષ મને આપી દે. તારા લગ્ન કરીને તારા ઘરે દીકરો રમતો હોય, પછી 30મા વર્ષે મરવાની હું તને છૂટ આપું છું. તારા જીવતરના 5 વર્ષ મને આપી દે બાપ. આટલું સાંભળીને સવાજી ગોહિલે દાંત કાઢ્યા અને કહ્યું કે બહેન, તે માંગ્યા એ 5 વર્ષ આપું ને તો બહેનને આપ્યું ના કહેવાય, બહેન પાસેથી જીવતર ઉછીનું લીધું કહેવાય. બહેન, તે 5 વર્ષ માંગ્યા છે તો તને આપી દઉં. મેં 25 વર્ષ જીવવાની પ્રતિજ્ઞા કરી હતી અને એમાંથી તને 5 વર્ષ આપી દીધા. જા, હવે 20 વર્ષ જીવીશ અને 20મા વર્ષે ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ. સાહેબ, 20મા વર્ષે આ રાજપૂતના દીકરાએ ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે હો. બહેન કરગરવા લાગી, રડવા લાગી. ભાઈને ખૂબ મનાવ્યો પણ ભાઈ માન્યો નહીં અને બહેન પાછી જતી રહી. મિત્રો, એમ કહેવાય કે આવા ટેકીલા માણસો હોય એની ભગવાન ખૂબ પરીક્ષા કરે. સવાજી ગોહિલની સામે કોઈ વેર બાંધવા તૈયાર નથી, કોઈ એમને મારવા તૈયાર નથી. પછી તો કુવા ઉપર પાટિયા બાંધીને સવાજી ગોહિલ ત્યાં ઘોડલા ખેલવે છે કે ક્યાંક ઘોડલી પગ ચૂકી જાય તો આપઘાત પણ ના કર્યો કહેવાય અને મારી 20મા વર્ષે મરવાની પ્રતિજ્ઞા પણ પૂરી થઈ જાય. ઘણો સમય વીતી ગયો અને 20મા વર્ષનો છેલ્લો દિવસ છે. સવાજી ગોહિલ પ્રાર્થના કરે છે કે હે કાળિયા ઠાકર, હે જોગમાયા, તમે તો રાજપૂતના દીકરાની ટેક સાચવવા આવો અને આજે ક્યાં જતા રહ્યા? હે માં, તું ઘરડી થઈ ગઈ છે, ચાલી નથી શકતી? માં, તું લોબડી ઓઢીને સૂઈ ગઈ છે? અરે, તું ક્યાં જતી રહી છે? માં, તારો છોરુડો તને પોકારે છે. આટલું કહીને નજર ફેરવી ત્યાં તો કાઠીઓની બહેનોના વેલડા નીકળ્યા છે. સવાજી ગોહિલ વેલડા વાળીને દરબારગઢમાં લાવ્યા અને કાઠીઓને કહેવડાવ્યું કે મર્દ હોય તો તમારી બહેન દીકરીઓને આવીને છોડાવી જાઓ.
ટૂંકમાં વેલડા વાળીને દરબારગઢમાં લાવે છે અને સવાજી ગોહિલ કાઠિયાણીઓને મળે છે. બહેન દીકરીઓને કહે છે કે જય માતાજી બહેન, મૂંઝાતા નહીં, હું તમારો વીર છું, પણ 20મા વર્ષે ખોળિયું ખાલી કરવાની પ્રતિજ્ઞા હતી, એટલા માટે તમારા વેલડા વાળવા પડ્યા. આ બાજુ કાઠીઓને ખબર પડતા જ તેઓ ફોજ લઈને નીકળી પડ્યા અને ગારિયાધારના પાદરમાં 1000 કાઠીઓ આવીને ઊભા રહી ગયા. સવાજી ગોહિલે પોતાની ફોજને ના પાડી દીધી કે કોઈએ લડવાનું નથી અને પોતે એકલા જ કાઠીઓની સામે યુદ્ધના મેદાનમાં ઉતરે છે. સવાજી ગોહિલ કાઠીઓને વિનંતી કરે છે કે મારી એક વિનંતી છે કે તમારી 1000ની ફોજ છે, એમાં સામ સામે 500 જણા તલવારો લઈને ઊભા રહી જાવ અને એમાં વચ્ચેથી મારે ઘોડલી લઈને નીકળવું છે. સવાજી ગોહિલ કાઠીઓને કહે છે કે તમારી બહેન દીકરીઓને મેં મારા દરબારગઢમાં મેં મારી માજણી બેનની જેમ રાખી હોય તો હું વચ્ચેથી ઘોડી ચલાવું અને તમે તલવાર ચલાવો, પણ તમારી એક પણ તલવારનો ઘા મને ના લાગવો જોઈએ. આજે મારે મારા જીવતરના મૂલ્યના પારખા કરવા છે. ટૂંકમાં આવું નક્કી કર્યું. બંને બાજુ કાઠીઓ તલવાર ચલાવે છે અને વચ્ચેથી એમ કહેવાય કે સવાજી ગોહિલ ઘોડી લઈને નીકળે છે, પણ કાઠીની એક પણ તલવાર સવાજી ગોહિલને સ્પર્શ ના થઈ. સામેની બાજુ જઈને કહ્યું કે હવે એક બીજી વિનંતી કરું છું કે તમારી બહેન દીકરીઓના તો પારખા થઈ ગયા, પણ મારે મારા જીવતરનું મૂલ્ય આંકવું છે. એટલે જો ગારિયાધારની તમામ બહેન દીકરીઓને મેં મારી માજણી બહેનની જેમ રાખી હોય, એમની સામે ક્યારેય પણ ખરાબ નજર ના કરી હોય, તો ફરીવાર ઘોડલી ચલાવું છું, પણ તમારી એક પણ તલવાર સ્પર્શ ના થવી જોઈએ. સાહેબ, તે દિવસે એમ કહેવાય કે એક પણ તલવાર સ્પર્શ થયા વગર સવાજી ગોહિલ બહાર નીકળી ગયા અને પછી કાઠીઓની ફોજની સામે લડતા લડતા 20મા વર્ષની સાંજે એ સવાજી ગોહિલે પોતાનું ખોળિયું ખાલી કરી નાખ્યું હતું. એ સવાજી ગોહિલ આજે પણ પાળિયાના રૂપમાં પૂજાય છે. એટલે મિત્રો, કહેવાનો અર્થ એ છે કે સમયમાં વચનના મૂલ આવા હતા. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.